મહીસાગર જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં મહીસાગર પોલીસે કાર ચાલક મનીષ પટેલ અને કારમાં સવાર તેના ભાઈની ધરપકડ કરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહીસાગર પોલીસે અને એફએસએલની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી, જેની પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે આ અપરાધ મનુષ્યવધની કલમ અંતર્ગત ગુનો દાખલ કરીને બંને ભાઈઓને જેલના હવાલે કર્યા છે। एक मारुति स्विफ्ट कंपनी गाड़ी के जेना चालक मनीष भाई कांतिलाल पटेल तथा तेमना भाई मेहुल भाई कांतिलाल पटेल जे बाजू में बैठेल था, ये बंने व्यक्तिओ नशानी हालत में आ बाइक ने पाछळथी टक्कर मारी। जे बाइक चालक था ये त्यां ज पड़ी गया और एमना ससरा के जे विंडशील्ड पर पड़ी गया। तेम छतां आज कार चालक था एमणे आश्रे अर्धोथी पोणो किलोमीटर सुधी ने कार चालू राखी। आजूबाजूना जे अन्य कार चालको हता तेमणे आ घटना जोई अने एमणे आ कार चालकने रोक्या अने आ व्यक्तिने ते बचाववामां आव्या। पोलीसे आ बंने व्यक्ति विरुद्ध सा अपराध मनुष्यवधनी कोशिशनी कलम दाखल करी छे अने आ बंने व्यक्तिओनी धरपकड़ करी लीधी छे। અમે જોયું કે ભાઈ આ જે શિક્ષક વ્યક્તિ હતા અને જે બોનેટ પર વ્યક્તિ પડેલો પણ એને ગાડી ના ઊભી રાખી અને ભાઈ નીચે જોરથી પછડાયો, પણ આ વ્યક્તિએ ગાડી ઊભી ના રાખી, એના લીધે મારા નાના નાના છોકરાઓ એટલા બીગ્યા છે। પ્લસ આ વ્યક્તિ જે શિક્ષક છે એને શિક્ષકનો કોઈ મતલબ જ નથી, એને સસ્પેન્ડ કરવો જોઈએ।